નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આમ જોવા જઈએ તો સહેલો છે અને આમ જોવા જઈએ તો કઠિન છે. જો મન ભયને પરવશ બની ગયું તો પછી આપણે મનની ઉપર હજારો શિખામણોના ઢગલા કરીશું ને તો પણ મન તૈયાર નહીં થાય. અને એક વખત મન જો આપણા કબજામાં આવી ગયું, નિર્ભયતાના કબજામાં આવી ગયું, મન પોતાની ઉપર ભયને હાવી થતાં જો અટકાવી દે તો પછી દુનિયાના કેટલા પણ ભયોની તાકાત નથી કે આપણને ગભરાવી શકે. અરે આમાં અંતિમ નિર્ણય મન ઉપર છે. મને જે ચીજ માની લીધી એ એના માટે સહેલી અને જે ચીજ ન માની એ એના માટે કઠિન. હવે અત્યારે હું ઘણા છોકરાઓને પૂછું છું ને, ઉપદાન કરવા છે સાહેબ, કેટલી બધી ગરમી પડે, નહીં થાય. હવે એ છોકરાઓ ઘરે તો નથી બેસી રહેવાના, ટુર્નામેન્ટ રમવા જશે, ક્રિકેટ રમવા જશે કે એનો વોલીબોલ, ફૂટબોલ, એને જે પણ ગેમ ગમે છે એ રમવા માટે જશે. ભલે નહીં ઇન્ડોર સ્ટેડિયમમાં હોય કે આઉટડોર સ્ટેડિયમમાં હોય, પણ ક્યાંક તો ગરમી તો લાગવાની છે. એ મામાના ઘરે જવાના, તો ફરવા માટે જવાના, રખડવા જવાના, મુસાફરી કરવાના, ગરમી તો લાગવાની. એટલે મન નથી, ઉપદાન કરવાનું મન નથી, એટલે ઉપદાન ભારે લાગે છે. એટલે ભય હાવી થઈ ગયો અને મામાના ઘરે જવું કે પછી આવી અસહ્ય ગરમીની અંદરમાં એ લોકોને ક્રિકેટ રમવા માટે જવું, ત્યાં એને કશું નહીં લાગે. કેમ? કારણ કે સ્વીકાર છે, એ ગમે છે, મનને પસંદ છે, મને લાગે છે કે પછી મારે આ કરવા જેવું છે. એટલે જે ચીજ મને ગમાડી એ ચીજ એના માટે સહેલી અને જે ચીજ મને ઇનકાર કરી દીધો એ ચીજ એના માટે કઠિન બની જાય. બસ આ જ ચાલે છે. ભયનું ગણિત આની ઉપર જ ચાલે છે. અને આ ડર કે ભય એટલો હોશિયાર છે કે એને મનને કબજામાં કરી દીધું છે. હવે મનને કબજાની અંદરમાં કર્યું ને એટલે પછી આપણું કશું જ ન ચાલે. આપણે પછી સાવ વામણા અને નકામા થઈ જવાના. તો આ કથા દ્વારા આપણને શીખવા માટે મળે છે કે ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો કેવી રીતે કરી શકાય. આ જોઈ લો, એક એક પાત્રો અહીંના, કોઈ પણ જાતનો ડર નથી. અત્યારે આપણે કથામાં જ્યાં સુધી પહોંચ્યા છીએ કે અભયચંદ્ર રત્નસિંહ દ્વીપની અંદરમાં રત્ન કમાવા માટે નીકળ્યો છે. કેટલી કઠિન યાત્રા છે, કેટલું અપૂર્વ સાહસ છે, કેટલા બધા જોખમોથી ભરેલી આ મુસાફરી છે, કેટલા સંકટોથી ભરેલી આ સફર છે, કેટલી બધી આફતોથી ભરેલી આ એક આગવી યાત્રા છે. આ બધું જ હોવા છતાં પણ એને મનથી નક્કી કર્યું કે જવું છે તો બધામાંથી બહાર નીકળી પણ ગયો, પહોંચી પણ ગયો, રત્ન કમાઈ પણ લીધા, થઈ ગયું, બધું જ થઈ ગયું. બસ આ જ છે ભયની ઉપર વિજય પ્રાપ્ત કરવાનું. આ જ ગણિત ચાલે છે. અગર કરવું છે તો કોઈનાથી ડરવાનું નહીં, અગર ડરવું છે તો કશું કરતા જ નહીં. જેને કરવું છે એને કશાને નથી ગાંઠવાનું. ઉપદાન કરવા છે તો ગરમીને ગાંઠવાની પણ નહીં. અરે કર્મને સહન કરીશ, કર્મની સામે લડી લઈશ, થોડીક હિંમત બતાવીશ. અને આ તો બધી બહારની ગરમી છે, અંદરની ગરમી કેટલી ભયંકર છે. આ તમને પ્રવચનની સાથે જે એક વિડીયો બનીને આવેલો હશે એની અંદરમાં મેં આ જ લખેલું છે. જેને બનાવ્યું છે મારી પાસે કન્ટેન્ટ લેવા માટે આવ્યો તો મેં આ જ લખીને આપ્યું કે બહારની ગરમીની માટે જો આપણે આટલી ચિંતા કરીએ છીએ તો અંદરની ગરમી માટે શું કરીશું. બહારની ગરમી તો મહિના, 2 મહિના, 3 મહિના માટે હોય, એની તો ડિગ્રી નક્કી હોય. અંદરની ગરમીની કોઈ ડિગ્રી નક્કી નથી. અને એ અંદરની ગરમીથી બચવું છે તો આ બહારની ગરમીના સમયની અંદરમાં ઉપદાન કરી લેવા પડશે. આ સિવાય કોઈ છૂટકો જ નથી, આ સિવાય કોઈ રસ્તો નથી. હવે આ અભયચંદ્ર કેટલો હિંમતવાન છે, કેટલો પરાક્રમી છે કે આટલી જોખમોથી ભરેલી યાત્રા, આટલા સંકટોથી ભરેલી સફર, આટલી બધી યાતનાઓથી ભરેલી યાત્રા
આટલી બધી મુશ્કેલીઓથી ભરેલી મુસાફરી, છતાં પણ એ બધાને પાર પામીને પહોંચી તો ગયો. હવે જ્યારે નીકળવાનો સમય છે, અંતિમ વિધિ જે બાકી છે, આ રત્નસિંહ દ્વીપના જે અધિપતિ છે, એના માલિક દેવતા છે, એના જે ક્ષેત્રાધિપતિ છે, એને મારે રીઝવી દેવાના છે. બસ એની સંમતિ મળી જાય એટલે અહીંયાથી મારે પ્રયાણ કરવાનું. બધું જ તૈયાર છે, જહાજ ઉપર માણસો તૈયાર, સામાન તૈયાર, બધું પેકિંગ તૈયાર. બસ ખાલી બ્યુગલ ફૂંકી અને જહાજની યાત્રા શરૂ કરવાની છે. એમાં અંતિમ વિધિ કરવા માટે જ્યારે રાત્રિના સમયની અંદરમાં, મધ્યરાત્રિનો સમય, અજાણ્યું જગ્યા, અજાણ્યો ટાપુ અને એક પણ માનવ જોવા માટે ન મળે, બિલકુલ કાળું ઘટ્ટ અંતર. અને આ જંગલની અંદરમાં તો કેવા કેવા પશુઓ હોય, સરીસૃપો હોય, કેવા બધા જીવજંતુઓ હોય. પણ એ જમાનાની અંદરનું શિક્ષણ જ એવું હતું ને કે માણસને મજબૂત બનાવતું હતું, અંદરથી સ્ટ્રોંગ બનાવતું હતું. આજે શિક્ષણ આટલું બધું વધ્યા પછી પણ ખબર નહીં, માણસ ડરપોક બની ચૂકેલો છે. એટલો બધો ડરપોક છે કે આ 10th અને 12thની એક્ઝામ શરૂ થઈ, 10મા અને 12મા વાળાની એક્ઝામ શરૂ થઈ છે. બધા જ બોર્ડ વાળાની અત્યારે એક્ઝામ ચાલે છે. દિલ્હી બોર્ડ, CBSE બોર્ડ ને જે જેટલા પણ બોર્ડ ગણાતા હોય. હવે આ બધાની અંદરમાં છોકરાઓ કેટલા બધા ભયભીત છે, કેટલા બધા ડરપોક છે. કેટલાક તો ચારુ પરીક્ષાએ સુસાઇડ કરશે, કેટલાક લોકો જ્યારે રિઝલ્ટ આવવાનું હશે ત્યારે કાલ્પનિક ભયથી પણ સુસાઇડ કરી લેશે. કેમ શિક્ષણ એને મજબૂત કેમ નથી બનાવી શક્યું? આ જૂના સમયની અંદરમાં જો આવી કોઈ યુનિવર્સિટીઓ નથી, આવા કોઈ વિશ્વવિદ્યાલયોના દાખલા નહોતા ફાટ્યા, આવી રીતે કોઈ વિદેશોમાં ભણવા માટે જવાની સિસ્ટમ કે પદ્ધતિ શરૂ નથી થઈ. પણ એ ગુરુકુલનું શિક્ષણ, એ નાલંદા જેવી વિદ્યાપીઠોના શિક્ષણ એવા અંદરથી મજબૂત અને સ્ટ્રોંગ બનાવતું હતું કે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. રાતનો ભયંકર મુસાફરી, નિર્જન માનવ રહિત આ ટાપુ, પોતે એકલો અટુલો છે અને એમાં વળી પાછો કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવે એટલે રડવાના અવાજ તરફ આગળ વધે છે. ચલો એ તો છોડો, રાતના સમયની અંદરમાં ઘરમાં બિલાડી પણ રડતી હોય ને તો એ માણસનો પેશાબ છૂટી જાય છે. બિલાડી રડી એટલે જાણે કે નાનકડા બાળક જેવો અવાજ લાગે. ભયંકર અંધકારની અંદરમાં બિલાડીનો રડવાનો અવાજ, એવો ડર લાગે. માણસ પોતાના ઘરમાં ડરે છે. ઘરમાં કોકરોચ નીકળ્યો, ઘરની અંદરમાં છીપકલી આવી, ઘરમાં ઉંદરડો આવી ગયો, ચૂહું આવી ગયો, માણસ એવી દોડધામ મચાવી મૂકે જાણે કે ઘરમાં ભૂત ઘૂસી ગયું હોય. આ શિક્ષણ છે જે નિર્ભય બનાવે એ શિક્ષણ કહેવાય. નિશ્ચિંત બનાવે, નિરાંતવાળા બનાવે એને શિક્ષણ કહેવાય છે. એટલે અભયચંદ્ર તો ચાલ્યો, ચાલતા 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 અવાજ જેમ જેમ નજીક આવતો ગયો એમ દિશા પકડાતી ગઈ અને આખીરમાં એવી જગ્યાએ આવીને ઊભો છે કે એક 7 મહેલનો સોનાનો મહેલ છે. 7 મજલાનો સોનાનો મહેલ, 7 માળીય, 7 મંજિલ સોનાનો મહેલ છે. અને એમાંથી આ કરુણ સ્વરે રડવાનો અવાજ આવે છે. એટલે ભલભલા વ્યક્તિને એક વખત વિચાર આવી જાય ને, આવું માનવ વગરનું આ જંગલ કહેવાય છે. અહીંયા કોઈ માનવો, સ્ત્રી તો આવી જ ન શકે, પુરુષો આવતા ડરે છે. બિઝનેસ કરવા માટે જે નીકળ્યા છે, વેપાર અર્થે જે નીકળ્યા છે, એવા વેપારીઓ પણ કોઈક જૂજ વેપારી અહીંયા આવે. એમાં અબલા, આ સ્ત્રી, આ યુવાન કન્યા, અવાજ ઉપરથી લાગે છે કે બહુ મોટી ઉંમરની આ સ્ત્રી નથી. અને જે રીતે રડે છે એ રીતે લાગે છે કે એની ઉપર બહુ ભયંકર દુઃખ તૂટી પડ્યા છે. કોણ હશે? શું હશે? કોઈ ભૂતની માયા? કોઈ એવો પ્રપંચ? હવે જે હશે તે હશે. હિંમત કરીને જ્યારે આગળ વધે છે અને જેમ જેમ જાય છે એમ રાજમહેલના પરિસરમાં પગ મૂકે છે. આખો રાજમહેલ નિસ્તબ્ધ છે. ચંદ્રની ચાંદનીની અંદરમાં રાજમહેલ નાહી રહેલો છે. આજુબાજુ ઝાડવા પણ મૌન ઊભા છે. દૂર દૂર દરિયાના પાણીનો બસ ખાલી એક મોજાનો અવાજ આવે છે. બાકી નિરવ શાંતિ છે. ભલભલી વ્યક્તિ એક વખત કાપી ઉઠે, ભલભલો માણસ એક વખત તો વિચાર કરતો થઈ જાય. એવી જગ્યાની અંદરમાં અભયચંદ્ર આગળ વધે છે. એને હિંમત એટલા માટે થાય છે કે એક સ્ત્રીને મારે બચાવી છે. હવે જે સ્ત્રીને જાણતો પણ નથી, ક્યારે મળ્યો પણ નથી, એ સ્ત્રી એને કદાચ કામ પણ નથી લાગવાની હોય, કદાચ બધું જ પોસિબલ છે. અને એના માટે આવા પ્રાણ દાવમાં લગાવી દેવાના. અને પોતે 12 મહિનાની કઠિન યાત્રા કરી અને આ દ્વીપ સુધી પહોંચ્યા છે. એક નાનકડી ગરબડ, નાનકડી ભૂલ અને બધું જ મહેનત ઉપર પાણી ફેરવી નાખે. અરે બીજો હોય ને, હું તમે કોઈ પણ આ જગ્યાએ હોઈએ ને, ગેરંટી સાથે કહી દઉં, હું કે તમે જો આપણે આ જગ્યાએ હોઈએ ને તો આપણે પહેલાં તો આપણો જ વિચાર કરીએ, ભાઈ મારો રત્નો કમાયો છું, મારો ઘર ભેગો થઈ જાઉં. આવી બધી કન્યાઓ તો ઘણી રડ્યા કરે, સ્ત્રીઓ રડ્યા કરે. હશે કોઈ માયા
આપણે બે વચ્ચે પડવા જેવું નથી ભાઈ, આપણે કશું નથી કરવા જેવું, આપણે ચૂપચાપ આગળ નીકળીએ. માનવ મનની સંવેદના, માનવની અંદરની જે દયા, સંવેદનાના જે તાર રણઝણવા જોઈએ ને એ ઘણાના રણઝણતા નથી. આજે રોડ ઉપર એક્સિડન્ટ થઈને પડેલો છોકરો હોય કે કોઈ પરિવાર એક્સિડન્ટ થયો હોય તો માણસ બચાવશે નહીં, મોબાઈલ દ્વારા ફોટા પાડશે, સેલ્ફી કાઢશે, વિડીયો ઉતારશે અને પોતાના ગ્રુપમાં મોકલશે, જો મેં આજે એક્સિડન્ટ જોયો. ભાઈ અહીંયા લોહીના ખાબોચિયામાં માણસ પડ્યો છે, તડફડિયા મારે છે, આજીજી કરે છે કોકને બચાવવા માટે. પછી વિચારે પોલીસનું લફડું થાય, પોલીસમાં કોણ જાય, 4 વખત પૂછપરછ માટે બોલાવે. એટલે કેટલી બધી સંવેદનહીન આ સમય અત્યારે આવ્યો છે. માનવના હૃદયમાં એક ચેતના પેદા ન થાય કે ભાઈ કોઈ માણસ મરવા પડ્યો છે અને આપણે બચાવવો પડશે. અને એની સામે આ અભયચંદ્ર જોયો, બિલકુલ અજાણી સ્ત્રી, અજાણી જગ્યા, અને એની સામે રત્નથી ભરેલા એનું વહાણ ઊભું છે, બધું જ રેડીમેડ છે, ટીપ ટોપ તૈયારી છે, બસ ખાલી વાહનમાં ચડે એટલી વાર હેમખેમ આગળ નીકળી જાય. હવે કેટલી મોટી વસ્તુ એને દાવ ઉપર લગાવી છે, કેટલી મોટી. આટલી ભયંકર મહેનત કરીને આ દ્વીપ સુધી પહોંચ્યો. અહીંયા પહોંચનારા પણ બહુ ઓછા છે અને પોતે પહોંચી ગયો છે તો માણસ પોતાનું સંભાળે કે બીજાનું સંભાળવા જાય. એવા સમયમાં ખબર પડે કે આપણી ઉત્તમતા કેટલી છે, આપણી સંવેદનશીલતા કેટલી છે, આપણે અંદરથી કેટલા સ્નેહાળ છીએ, આપણે બીજાનો વિચાર કરનારા આપણે કેટલા છીએ. એ આવા સમયે જ ખબર પડે. આ અભયચંદ્ર જોજો, કેટલો પરગજો, કેટલો પરોપકારી, કેટલું બીજાનો વિચાર કરનારો. પોતાનો વિચાર નથી આવતો એને પોતાનો કરતા સામેની વ્યક્તિનો વિચાર આવે છે કે ભાઈ આ એકલો છે, શું કરશે, કેવી રીતે રહેશે, ચલો જવું તો ખરો, કોશિશ તો કરું બચાવવાની. રાતના ભયંકર સમયની અંદરમાં મહેલની અંદર જાય છે. દીપકની જ્યોતિઓથી ઝળહળતો મહેલ, જંગલનું વાતાવરણ આખું અલગ છે અને મહેલનું અંદરનું વાતાવરણ આખું અલગ છે. વૈભવ સમૃદ્ધિથી ઉભરાતો આ સોનાનો 7 માળીય મહેલ છે, 7 મંજિલો મહેલ, સોનાનો, પગથિયા સોનાના, એના કઠેડા સોનાના, નીચેની ફર્શ પણ સોનાની, આજુબાજુમાં જ્યાં પણ નજર નાખો ત્યાં સોનું સોનું દેખાય. આટલો વૈભવી, આટલો વૃદ્ધિ સમૃદ્ધવાળો મહેલ અને એમાં રહેનારી કન્યા રડે. આવા વૈભવી મહેલમાં તો ખડખડાટ હસવાના અવાજ આવવા જોઈએ. અવાજ ચાલુ છે, પહેલો માર્ગ ક્રોસ કર્યો, બીજો માર્ગ ક્રોસ કર્યો, એને લાગે છે કે અવાજ ઉપરથી આવે છે, છેક ઉપરથી આવે છે. ત્રીજો માળ, ચોથો માળ, 5મો ફ્લોર, 6th ફ્લોર, અને જ્યાં 7મા માળે જાય છે ત્યાં જોઈને સ્તબ્ધ બની જાય છે. એક કન્યા, કદાચ 16, 17, 18 વર્ષની કન્યા હશે, મોઢા ઉપર કપડું ઢાંક્યું છે અને એક સોનાના સિંહાસન ઉપર બેડી બાંધેલી છે અને ત્યાં બેસી રડી રહેલી છે. અને જે શબ્દો ત્યાં સાંભળેલા ને, આ આબલાને બચાવો, આ સ્ત્રીને બચાવો, આ જંગલમાં જે પણ દેવી દેવતા હોય, જે પણ પુરુષો હોય, મને આવીને બચાવો, મને બચાવો, હું જિંદગીમાં ખતમ થઈ જઈશ. બસ એ બોલતી જાય, આંખમાંથી આંસુ પાડતી જાય, બોલતી જાય, આંખમાંથી આંસુ પાડતી જાય. આખા જંગલની અંદરમાં મહેલ છે અને આખા જંગલમાં જે 2 માનવો છે ને એ બંને માનવો આની અંદરમાં છે. એક તો અભયચંદ્ર છે અને સામે જે ઓલી કન્યા બંધન અવસ્થામાં પડેલી છે એ. અભયચંદ્રને તો ખબર નથી પડતી કે આ કોઈ દેવ માયા છે, કોઈ મને પરેશાન કરવાની વાત કરે છે, કોઈ મારી પરીક્ષા કરે છે, શું છે એ. જે હશે તે હશે, મારે આ સ્ત્રીને બચાવી છે. એટલે સ્ત્રી રડતી હતી. એને તો ખાલી ખબર હોય કે આવા જંગલની અંદરમાં કોઈ પુરુષ આવી ચડવાનો છે અને આવીને તને સહાય કરવાનો છે. એ તો રડે જ જાય છે. એમાં અભયચંદ્ર બહુ ધીરા અને મિષ્ટ અવાજે બોલ્યો, સુંદરી, જે પણ હો, રડો નહીં, હું તમને બચાવવા માટે આવી ગયો છું. હું આવ્યો છું. હવે જ્યાં કોઈ પુરુષ આવી ન શકે, પુરુષના પ્રવેશનો નિષેધ છે, જ્યાં રાક્ષસ, ભૂત, યક્ષ, પિશાચ, કિન્નર એવા બધા આવી શકે, અને એવામાં આ કોઈ પુરુષનો અવાજ, અને એ બોલે છે પુરુષ શું, એટલે વળી પાછી આ ભડકે છે. તમે રાક્ષસ જ છો, માનવનું રૂપ લઈને આવ્યા છો, મને મારી નાખો, ખતમ કરી નાખો. આ રોજનો તમારો ત્રાસ સહન નથી થતો. રોજ તમે અલગ અલગ રૂપ લઈને આવો છો, મારી નાખો ને. શું કામ મને જીવાડો છો? શું કામ તમારે મને જીવાડવાની છે? હું તમારી ક્યારેય પણ નથી થવાની, હું તમારી ક્યારેય પણ નથી બનવાની. હું કાયમ માટે કહું છું કે મારો એક પુરુષ હતો, પછી પુરુષ સિવાય કોઈની પણ નથી. મને એક મનગમતો પુરુષ છે, એની હું બનવાની છું. એટલે અભયચંદ્રને એટલો તો ખ્યાલ આવી ગયો
કે કોઈ પુરુષને ચાહનારી આ કોઈ રાજપુત્રી છે, કુંવારી છે, રાજકન્યા છે, એના દેખાવ ઉપરથી, એના ફિગર ઉપરથી, એના તેજ ઉપરથી, એના શરીરના લક્ષણો ઉપરથી દેખાય છે કોઈ ખાનદાન કુલની રાજપુત્રી, કોઈ રાક્ષસ, ભૂત, પ્રેસાદ અને યક્ષ રાક્ષસ કોઈ પણ હોય એને ઉપાડીને અહીંયા લઈ આવ્યો છે. અને એને એમ લાગે છે કે હું રાક્ષસ તરીકે આવ્યો છું. એટલે કે સુંદરી, હું માણસ છું, હું રાક્ષસ નથી. હું આ જંગલમાં આવ્યો તો રત્નસિંહ દ્વીપ ઉપર મારો વેપાર કરવા માટે, અને તમારો અવાજ સાંભળ્યો. હું તો જતો હતો, પ્રયાણ કરતો હતો. અસલમાં મારું રહેવાનું હતું શ્રીવર્ધનપુરની અંદરમાં, અને કટાહા દ્વીપની અંદરમાં ગયો હતો. ત્યાંથી વધુ પૈસા કમાવા માટે મને ખબર પડી કે આ જગ્યાની અંદરમાં રત્નસિંહ દ્વીપ છે, એટલે હું કમાવા માટે આવ્યો છું. જ્યાં પુરુષના શબ્દ સાંભળ્યા અને શ્રીવર્ધનપુર અને આ જાણીતો અવાજ સાંભળ્યો, એટલે સ્ત્રીએ પોતાના માથા ઉપરનું કપડું હટાવ્યું. જે કપડું બાંધેલું હતું ને એ કપડું એને કોઈ પણ રીતે હટાવ્યું. બેડી બાંધેલી હતી પણ એવી નથી બાંધી કે સાવ હાથ હલનચલન ન કરી શકે. બેડીવાળા હાથેથી કપડું જે હટાવ્યું, અને હટાવતાની સાથે આ પ્રવચન સાંભળનારાને પણ શોખ લાગશે. હવે આપણને સાંભળીને જો શોખ લાગે છે તો એ વખતે ત્યાં ઊભેલા અભયચંદ્રને કેવો શોખ લાગ્યો હશે, કેવો હજાર વોલ્ટનો એને કરંટ લાગ્યો હશે. જ્યાં ઓલી સ્ત્રીએ મસ્તક ઉપરથી કપડું હટાવ્યું, અને કપડું જેવું હટાવ્યું ને એટલે સ્ત્રીની આંખો ચાર થઈ ગઈ, પુત્રી બની ગઈ, પથ્થરની પુત્રી બની ગઈ, જાણે કે લોખંડનો એક થાંભલો બની ગઈ, જાણે કે ચિત્રવત કોઈ સ્ત્રી બની ગઈ. આમ આંખ ફાડીને જોવે. અને આ બાજુ અભયચંદ્રએ પણ જ્યાં એનો ચહેરો જોયો, એ સ્ત્રીનો ચહેરો સેમ એની પણ આ જ હાલત હતી. અને મનોમન અંદરમાંથી બોલ્યો, આ અહીંયા, તું અહીંયા કેવી રીતે? હાઉ ઇઝ પોસિબલ? ન હોઈ શકે. ફરીવાર એને આંખો પટપટાવી, માથું ધૂણાવ્યું, થોડી આંખો ચોરી કે હું સ્વપ્ન જોઉં છું કે હકીકતમાં જોઉં છું, હું હકીકત આ વાસ્તવિકતા જોઉં છું. અને જ્યાં એને જોયું, જાણીને જબરજસ્ત આશ્ચર્ય લાગશે. આ કન્યા એટલે બીજી કોઈ નથી, જયશ્રી નામની આ કન્યા હતી. એ રાજાની આ કન્યા ગયા ભવની જય સુંદરી, ગયા ભવની યુગલિકમાં રહેલી, દેવલોકમાં પણ સાથે રહેલા, અને આ ચોથા ભવની અંદરમાં જે બંને જણાને પ્રેમના અંકુરા ઊભા થયેલા, એ જ આ જયશ્રી, જેને છોડવા માટે, જેનાથી દૂર ભાગવા માટે પોતે કટાહા દ્વીપમાં આવ્યો, ત્યાંથી રત્નસિંહ દ્વીપમાં આવ્યો. રાજાના માણસ અને પિતાજીનો માણસ મને લેવા માટે આવ્યો, અને જે સ્ત્રીથી દૂર રહેવા માટે, જે સ્ત્રી સાથે સંબંધ બાંધવું, અને કદાચ પિતાજીને ડર જેવું લાગે છે, જોખમ જેવું લાગે છે, રાજાની નારાજગી વહોરવી પડે એવું લાગે છે. હજી એને તો ખબર નથી ને કે રાજાએ સંબંધ સ્વીકારી લીધો છે, એને તો કઈ બાબતની ખબર જ નથી. અને આ બધું જોયા પછી એને થયું કે જેના માટે હું દૂર ભાગીને આવ્યો, અને પોતાના હૃદયની અંદરમાં જે હરકની હેલી ચડે છે, અને આશ્ચર્યના જે નગારા વાગે છે, આશ્ચર્યના વાદળો જે ગડગડાટ કરે છે, અને જોશથી રાડ પાડતો હોય ને, ત્રણ ભુવનને કંપાવી દેતો હોય એવા મોટે અવાજે બોલ્યો, જયશ્રી તું અહીંયા? અરે જયશ્રી તું અહીંયા કેવી રીતે? અને પોતાનું નામ આ પુરુષના મોઢેથી સાંભળ્યું એટલે એના મનમાં પણ જે ગળમથલ ચાલતી હતી કે આ અભયચંદ્ર તો નહીં હોય. જોયો છે, જોયા પછી આંખોની અંદરમાં જડી દીધો છે, હૃદયની અંદરમાં પુરાઈ ગયો છે. પોતાના રોમની અંદરમાં જેની છબી પોતે વસાવી લીધી છે, જેને પોતાના પિતાજીને કહી દીધું છે કે જીવનમાં પુરુષ બનશે તો આ સિવાય બીજો કોઈ પુરુષ નહીં. અને આ અભયચંદ્ર એટલે જયશ્રી પણ ઊભી થઈ, પગમાં હાથમાં બેડી છે, છતાં પણ મોટેથી બોલી હતી કે અભયચંદ્ર તમે અહીંયા, આપ અહીંયા કેવી રીતે? બંને જણા સામ સામે જ્યારે જોવે છે, બંનેને એમ લાગ્યું કે શું આપણે મરી ગયા? તું પછીના ભૂમમાં ભેગા થયા? શું આપણે કોઈ સ્વપ્ન જોઈ રહેલા છીએ? શું આપણે કોઈ બેભાન બની ગયા છીએ? એકબીજાના શરીરને ચૂંટી ખણે છે, પોતાના શરીરને ચૂંટી ખણે, પોતાના શરીરને થપ્પડ મારે છે. નહીં, હું તો જીવન છું, આ જ જગ્યામાં છું. અને સામે જયશ્રી કેવી રીતે? જયશ્રી લાગે છે કે અભયચંદ્ર કેવી રીતે? અરે જે સ્ત્રીથી દૂર હટવા માટે હું છેક અહીંયા આવ્યો, અને આ સ્ત્રી અહીંયા કોણ લાવ્યું? કેવી રીતે લાવ્યું? શું રાજાને જ્યારે એને વાત કરી હશે મારી કે મારે અભયચંદ્ર સાથે લગ્ન કરવા છે, માટેને અહીંયા મૂકી ગયા હશે, મારાથી પીછો છોડાવવા માટે અહીંયા મૂકી ગયા હશે? હજી એને ખબર નથી અભયચંદ્રને કે પિતાજીએ સંબંધનો સ્વીકાર કરી લીધો છે રાજાએ, અને મારા પિતાજીને ખબર છે, મને ખબર નથી. માણસો એના માટે તો આવ્યા હતા કહેવા માટે, પણ માણસોને રવાના કરી દીધેલા હતા, એટલે કોઈ વાત થઈ નથી. અને માણસો સાથે આવી જયશ્રીની વાત કરવાનો કોઈ મતલબ પણ નહોતો,
એ કોઈની સાથે વાતચીતો પણ ન કરે, પણ આવા ઘનઘોર જંગલની અંદરમાં જ્યાં એક પંખીને પણ જોવું દુર્લભ કહેવાય, એ જંગલની અંદરમાં જયશ્રી જેની સાથે પોતાના હૃદયના તાર જોડાયા છે, જેને જોતાની સાથે રણઝણતા તાર થઈ જાય છે, જેને જોતાની સાથે 3.5 કરોડ રૂમાડાની અંદરમાં એક ખુશીની લહેર પેદા થઈ જાય છે, જેની સાથે જિંદગીના સંબંધો જોડવાની કલ્પના કરેલી હતી, અને એ સ્ત્રી પોતાની સામે આ અવસ્થાની અંદરમાં, અને અભયચંદ્ર પહોંચ્યો નહીં, દોડ્યો નહીં, ઉડ્યો અને જઈને સીધો પહોંચ્યો છે જયશ્રી પાસે. એના 2 ખભા પકડી લીધા. જયશ્રી, તું અહીંયા ક્યાંથી? આ ઘનઘોર જંગલમાં તારું આવવાનું કેવી રીતે? શું કારણ થયું? શું તારા પિતાજીએ મોકલી આપી? શું તું જાતે સ્વેચ્છાએ આવી? શું થયું આ? અને એ હજી જવાબ આપે એની પહેલા જયશ્રી અભયચંદ્રને પૂછે છે કે આપ અહીંયા ક્યાંથી? તમે અહીંયા કેવી રીતે આવી ગયા? તમને પણ મને જોઈને આશ્ચર્ય થાય છે. તમે એ જ અભયચંદ્ર છો અને હું એ જયશ્રી છું. જોજો કે પરોપકાર કરવા માટે નીકળે છે ત્યારે કેવા ફાયદા થાય છે. એક અજાણી સ્ત્રી સમજીને જેને બચાવવા માટે નીકળ્યો હોય, અને એ સ્ત્રી પોતાની જ નીકળે, પોતાની જ માનીતી, પોતાની ચાહીતી, જેને પોતાના રોમની અંદરમાં વસાવી છે, જેની છબી પોતાના આંખોની અંદરમાં લઈને ફરે છે, એ સ્ત્રી જ્યારે જોવા માટે મળે, માણસ કેવો અવાચક થઈ જાય, કેવો બિલકુલ આમ અલગ જ પોઝિશનની અંદરમાં આવી જાય. હજી બંને જણા આશ્ચર્યથી સમાતા નથી. સકલ ભુવનનું આશ્ચર્ય જાણે એ લોકોના અસ્તિત્વની અંદરમાં આવીને સમાઈ ગયું છે. આ અહીંયા ક્યાંથી બંને જણાને પરસ્પર આશ થાય છે. અને એ વખતે અભયચંદ્ર પહેલા કહે છે કે જયશ્રી, તારાથી દૂર રહેવાયું હતું નહીં, અને આપણે બંનેને પ્રેમ થયો છે, આ સમાચાર કોકના દ્વારા મારા પિતાજીને મળ્યા હતા, અને મારા પિતાજી થોડાક નારાજ થયા. નારાજ એટલા માટે થયા કે બેટા, રાજકુંવરી આપણા નસીબમાં ન હોઈ શકે. આપણે વળી પુત્રો છીએ, આપણે આપણી હેસિયત પ્રમાણે ઈચ્છાઓ કરાય, આપણે આપણી હેસિયત પ્રમાણે રિલેશન બંધાય, અને તું આટલો મોટો સંબંધ બાંધવા જાય? તું રાજપુત્ર છે, તું ક્ષત્રિય પુત્ર છે, તારી પાસે કોઈ રાજ છે, અને દીકરી તારી પાસે લગ્ન કરશે, તું તો વૈશ્ય છે, વણિક છે, જૈન પરિવારનો છે, અને એ રાજરાણી બની શકેલી એવી રાજકુંવરી તારી સાથે કેવી રીતે જોડાય? ઠીક છે, ઘડી બે ઘડીના આકર્ષણ હોય બેટા, આ બધા યુવાનીના નવા આકર્ષણ હોય કે આવી રૂપારી સ્ત્રી, આવી સુંદર બ્યુટીફુલ સ્ત્રીને જોયા પછી થોડોક મનની અંદરમાં થાય બેટા, કંટ્રોલ કરવાનો. આપણે બિઝનેસવાળા માણસ છીએ, આપણે રાજવાળા માણસ નથી, આપણી પાસે રાજ સત્તા નથી. મારા પિતાજીને આવું સમજ્યા એટલે મારા પિતાજીએ મને ઘણું ભાષણ આપ્યું, ઘણું સમજાવ્યું. છેવટે મને એમ થયું કે મારા પિતાજીને મેં ક્યાં નારાજ કર્યા. હવે આ નગરમાં હું રહું અને તારાથી દૂર રહી શકાય એવું તો મારા માટે સંભવ નહોતું. ખબર નહીં, તને જોતાની સાથે મારા હૃદયની અંદરમાં જે પ્રેમ ઉમટેલો, તને જોતાની સાથે જેમ ચંદ્રને સમંદર જોવે અને સમુદ્ર કેવો ઉછળી પડે છે, બસ એ જ મારી હાલત હતી. તને જોતાની સાથે મારા હૃદયમાંથી પ્રેમના મોજા ઉઠવા મળ્યા, મારા રૂવાડે પ્રેમના ગુલાબ ખીલી ઉઠ્યા. હવે તારી જ યાદ, દિવસ રાત તારી સાથે વાતચીત કરવાનું મન થાય, અને આ સમાચાર કોકના દ્વારા મારા પિતાજીને મળી ગયા. એટલે તારાથી છુટકારો પામવા માટે કે તું મારી જીવનમાં આવી નથી શકવાની, તો ચલો એનાથી દૂર થઈ જાઉં. પછી તું જ્યારે નગરમાંથી ચાલી જાય, તારા લગ્ન વગેરે થઈ જાય, પછી નગરની અંદરમાં આવીશ. એટલે ધન કમાવા માટે શ્રીવર્ધન નગરમાં આવ્યો, ત્યાંથી કટહા દ્વીપમાં આવ્યો, અને ત્યાંથી આ રત્નસિંહ દ્વીપની અંદરમાં આવી ચડ્યો છું. અને તને જોઈ પિતાજીએ મને બોલાવવા માટે માણસ મોકલ્યા, તારા પિતાજી અને મારા પિતાજીએ. પણ હું મને વિચાર્યું કે જઈશ તો પછી તારા વગર રહી નહીં શકાય, તારી નજીકની અંદરમાં જઈશ તો ચુંબકની જેમ હું તારા દ્વારા ખેંચાઈ જઈશ. એનાથી કદાચ તને પણ નુકસાન થાય, મને પણ નુકસાન થાય. સાચું કે છે, તને તારા પિતાજી એટલે અહીંયા મોકલી આપી છે ને, તને આ જંગલની અંદરમાં એટલા માટે કેદ મૂકી છે ને કે તું મને પ્રેમ કરવાની આ સજા ભોગવી રહી છે. તારે જયશ્રી કે કોને કીધું એવું? નો, મેં મારા પિતાજીને મારી જ્યારે પ્રેમ ભરી વિચિત્ર હાલત થઈ, હું જ્યારે પ્રેમની અંદરમાં બેહોશ જેવી થઈ ગઈ, ત્યારે મારા માતા પિતા આવ્યા અને ઉપચાર વગેરે કર્યા. મારા પિતાજીએ મને પ્રેમથી પૂછ્યું, તારે પિતાજીને કહી દીધું, પિતાજી જો કોઈ ચોરી નથી કરવી, કોઈ પાપ નથી કરવું, કોઈ છુપાવવું નથી, અમારું કોઈ આ લફડું નથી, અમારો કોઈ આડોતેડો સંબંધ નથી પિતાજી. જેને જોતાની સાથે મારા દિલના તાર રણઝણી ઉઠ્યા છે, જેને જોતાની સાથે મારા 3.5 કરોડ રૂમાડાની અંદરમાં ગુલાબ ખીલી ઉઠ્યા છે, પિતાજી એ જ પુરુષ મારો જિંદગીનો પુરુષ થશે, એ સિવાય કોઈ પુરુષ નહીં આવે. મારા જીવનના આંગણાની અંદરમાં
પગલાં પાડશે તો એક માત્ર અભયચંદ્ર પગલાં પાડશે, બાકી કોઈ પણ નહીં આવી શકે. તો મારા પિતાજી તો બહુ સીધા અને સમજદાર છે. બેટા, તારી ખુશી એ મારી ખુશી છે. તું ઈચ્છા રાખે છે હું તને વગર ઈચ્છા એ રાજકુમાર સાથે પરણાવું, એના કરતાં તને ઈચ્છા સાથે હું તારા માનીતા પુરુષ સાથે ન પરણાવી દઉં? આખર તો હું તારું સુખ જોનારો માણસ છું, મને તારું સુખ જ પસંદ છે. તો બેટા કોઈ વાંધો નહીં, આપણે બધા જ એના માટે પ્રયત્ન કરીશું. મને પિતાજીએ તો હા પાડી હતી, હું તો રાજીની રેડ થઈ ગઈ હતી. અભયચંદ્ર, રાજીની રેડ. મને એમ થયું કે મને 3 ભુવનનું સુખ મળી ગયું. મને એમ થયું કે આ વિશ્વની બધી સમૃદ્ધિઓ મારા હાથમાં આવી ગઈ. મને એમ થયું કે આ સકલ વિશ્વનું બધું જ સુખ મારા ખોરાની અંદરમાં આવી ગયું. પણ જ્યાં એક દિવસ સમાચાર મળ્યા કે તું આ નગર છોડીને ભાગી ગયો છે, રાતોરાત નીકળી ગયો છે, પહેરેલા કપડે નીકળી ગયો છે, મને પણ એવું જ થયું કે ચોક્કસ તારા પિતાજીને ક્યાંકથી સમાચાર મળ્યા હશે, તારા પિતાજી તારી ઉપર ખફા થયા હશે. તે હમણાં એ જ કીધું. તો પછી જયશ્રી તું અહીંયા ક્યાંથી? પિતાજી તારા સપોર્ટમાં હતા, પિતાજીએ તને હા પાડેલી. બસ મને એટલા માટે અહીંયા આવવું પડ્યું છે. હું રાજમહેલની અંદરમાં મારી સખીઓ સાથે રમતી હતી. મારી સખીઓ સાથે મારી રોજની રમત રમતી હતી. એમાં આકાશમાંથી એક વિદ્યાધર પસાર થયો, એક રાક્ષસ વિદ્યાધર એ પસાર થયો. રાક્ષસ જેવો દેખાતો હતો, એટલે તો મને રાક્ષસ જ કહું છું. અને એ મને ઉપાડીને અહીંયા લઈ આવ્યો. એ મારા રૂપ પર દીવાનો થઈ ગયો, મારા રૂપ પર પાગલ બની ગયો. મને જોતાની સાથે એને એટલી બધી કામ વાસનાઓ જાગી, મારું રૂપ મારું દુશ્મન બની ચૂક્યું. મને ઉપાડીને અહીંયા લઈ આવ્યો. આ વિદ્યા દ્વારા આખું મહેલનું સર્જન કર્યું છે. એવો શક્તિશાળી આ પુરુષ છે, એવો સામર્થ્યશીલ પુરુષ છે. અગર સીધો પુરુષ હોય તો કોઈ પણ દુનિયાની સ્ત્રીને ગમી જાય એવો શક્તિ સંપન્ન પુરુષ છે. પણ મારે કોઈ જ ઈચ્છા નથી. હું તો તને જ મનમાં ઈચ્છા રાખું છું. અને મેં એને પણ કહી દીધું છે કે મારી જિંદગીમાં એક પુરુષ નક્કી છે. તું ગમે એટલા ધમ પછાડા કર, તું મને ગમે એટલી સમૃદ્ધિ બતાવ, મને કે હું આવા મહેલના મહેલ ઊભા કરી શકું છું. હું તને જીવનમાં બધું સુખ આપીશ, બસ મારી બની જા. તું મારી ઈચ્છા પૂરી કર, મારી પત્ની બન, મારી સાથે લગ્ન કર. તમે વિચારી લેજો, પ્રેમ સાચો કોને કહેવાય છે? આ કથા મને તમને શીખવાડે છે. સાચો પ્રેમ તો આને કહેવાય કે સામે સમૃદ્ધિ મળે છે, સલામતી મળે છે, વિશ્વભરનું બધું સુખ એના ચરણોની અંદરમાં લાવી શકે એવો શક્તિશાળી પુરુષ છે. એની સામે અભયચંદ્રની તો એવી તાકાત નથી. એ તો એક મણિપુત્ર છે. બહુ તો કરોડો રૂપિયા કમાવી લેવાનો. એનો પણ એક સરસ મજાનો નાનકડો હવેલી, મહેલ જેવી હવેલી. પણ ક્યાં આ સોનાના 7 મહેલનો 7 મંજિલીય મહેલ બનાવી શકે? અને એવી તાકાત ધરાવે છે આ વ્યક્તિ. છતાં પણ જયશ્રી એની શક્તિ સંપત્તિની સાથે કોઈ સંબંધ રાખતી નથી. આજે તો એવું ઘણીવાર મળે છે ને કે સારો સજ્જન પુરુષ મળ્યો હોય, અથવા તો સારી સજ્જન સ્ત્રી, એના જીવનમાં લગ્ન નક્કી થઈ ચૂકેલા હોય, એન્ગેજમેન્ટ થઈ ચૂક્યા હોય, અને પછી બેમાંથી કોઈ પણ એક પાત્રને, સ્ત્રી પણ એવી છે તો પુરુષ પણ એવા છે, પુરુષ પણ એવા છે તો સ્ત્રી પણ એવી છે. અને જ્યાં લાગે કોઈ કરોડપતિ છે, અમેરિકા લઈ જાય એમ છે, અમેરિકાનું ગ્રીન કાર્ડ એની પાસે છે, આપણે તો અમેરિકામાં રહી શકીશું, આપણે તો વિદેશમાં રહી શકીશું, આપણે તો યુએસએની અંદરમાં સેટલ થઈ શકીશું. આ જ્યાં એનું સપનું પૂરું થાય છે, તો અહીંના પુરુષને દગો આપીને એ સ્ત્રી કે પુરુષ ચાલી જતા આવા કિસ્સા એક નહીં, હજારો કિસ્સા આવા બન્યા છે. આ પ્રવચન સાંભળનારાને ખબર હશે કે તમે પણ આવા કિસ્સા ક્યારેક જોયા હશે, સાંભળ્યા હશે, અથવા તો આ હજારોમાંથી કોઈક આવા ભોગ બન્યા હશે. એટલે હિન્દી મૂવીમાં પણ આવે છે ને, એક ધનવાન કી બેટીને निर्धन से नाता तोड़ दिया. एक धनवान की बेटी ने निर्धन से नाता तोड़ दिया. એટલે સોનાના મહેલ બને, ચાંદીની ચમચીઓ મળે, હીરા માણિક મોતીઓના ગાડી અને રથ વગેરે મળે, એટલે એની અંદરમાં તણાઈ જાય. પણ આ જયશ્રીની વફાદારી, આ સાચો પ્રેમ આને કહેવાય. પ્રેમ અને આકર્ષણમાં બહુ તફાવત નથી. બંનેમાં એમ જ કે તું મને બહુ ગમે છે, તારા વગર રહી નહીં શકું, બસ તું મારો જ છે, તું મારી જ છે, બસ હવે તો હું તારા સિવાય મારું કોઈ જ નથી. આ બધું છે ને, બંને ડાયલોગ આકર્ષણ અને પ્રેમના સરખા હોય છે. પણ જ્યાં અવસર આવે ત્યારે ખબર પડે કયું આકર્ષણ છે ને કયું પ્રેમ છે. હવે આ જયશ્રીને માગો એ વસ્તુ મળી શકે એમ છે. જે ઉપાડીને લાવ્યો છે એનો રૂપનો દીવાનો છે, એની પાછળ ફના થવા તૈયાર છે, એની પાછળ દીવાનો બની ગયો છે, એની પાછળ પતંગિયાની જેમ ઘૂમે છે. એના માટે આ 7 મહેલ 7 માળનો સોનાનો મહેલ બનાવેલો છે. આવી તો કેટલી વૃદ્ધિ સમૃદ્ધિ એની પાસે છે. એ ધારે તો આખું સોનાનું નગર પણ બનાવી શકે એમ છે. આટલો શક્તિશાળી, આટલો સામર્થ્યવાન અને આટલો સંપત્તિવાન અમીર પુરુષ મળે છે.
છતાં પણ જો એના સંસ્કાર જોજો, આજની દીકરા દીકરીઓ માટે આ કથા જરૂરી છે. હું પહેલેથી કહેતો આવ્યો છું, આજે પણ ફરી વખત કહું છું કે આજની જેન્ઝી માટે આ કથા સાંભળવી જરૂરી છે. પ્રેમમાં વફાદારી કેવી હોવી જોઈએ, પ્રેમની અંદરમાં વિશ્વાસ કેવો હોવો જોઈએ, સાચું રિલેશન કોને કહેવાય, રિલેશન બાંધ્યા પછી તમારી શું જવાબદારી મળે છે કે રિલેશન બાંધ્યા પછી ઇન્દ્ર મહારાજે પણ સામે આવે ને તોય ઠુકરાવી દેવાનું. રિલેશન બાંધ્યા પછી અપ્સરા નામની કન્યા પણ આવે, અપ્સરા ધરતી ઉપર આવી જાય, છતાં પણ પુરુષ કહી દે મારે તો એકવાર નક્કી થઈ ચૂક્યું છે એટલે મારા માટે એ સ્ત્રી અપ્સરા ગણો તો અપ્સરા અને મારી પોતાની ગણો તો મારી પોતાની. પણ આ વર્તમાન સમયની અંદરમાં ટીવી, સિરિયલ, મૂવીઝ અને આ બધી વેબ સિરીઝો દ્વારા જે રીતે દગાબાજી, વિશ્વાસઘાત, પછી લગ્ન બાહ્ય સંબંધો, એક્સ્ટ્રા સંબંધો જે બધા ઊભા થયા છે ને, એ તો તમે વાંચો ને જાણો તો ખબર પડે. આ સુરતની અંદરમાં તુષાર ઘેલાણી જે મોટા બિલ્ડર હતા, જોલી બિલ્ડર એનું નામ હતું, જોલી ગ્રુપના બિલ્ડર, એ બિલ્ડરનું પણ કેવી રીતે કયા કારણે એને ખૂન કરવું પડ્યું, એને પોતાને આપઘાત કરવો પડ્યો, એની પાછળના આવા જ કોઈક એક્સ્ટ્રા સંબંધો કારણભૂત બની ગયા. અને એની સામે આ જયશ્રી અને અભયચંદને જોજો, કેવી ઉત્તમતા છે, કેવી પ્રેમની અંદરમાં સમર્પણ છે, કેવી પ્રેમની અંદરમાં ઊંચાઈ છે. પ્રેમ કરવો હોય તો આને પ્રેમ કરાય, આવી રીતે પ્રેમ કરાય. જે તે વ્યક્તિને તમારા શરીરના સંબંધો બાંધી દેવાના, શરીર સોંપી દેવાનું, લગ્ન પહેલા શરીરના સુખ માણી લેવાના, લગ્ન પહેલા શરીરના